ટુ વ્હીલ ગાડી હોય, ફોર વ્હીલ ગાડી હોય ને બરાબર હોય તો આપણે યાત્રા કરીને અહીંયા સુધી પહોંચી શકીએ. આ શરીર જ બરાબર નહીં હોય, ગાડી બરાબર નહીં હોય તો આપણે કઈ રીતે પહોંચી શકશું? સત્સંગમાં બેસવું હોય, માળા જપ કરવી હોય, માથું દુખતું હોય તો ગમે ખરું? કમર દુખતી હોય તો સીધા બેસવાનું કહી તો ગમે ખરું? આપણું મન એમાં જ રહ્યા કરે. એટલા માટે સનાતન ધર્મએ શરીરને સાધન માન્યું છે, શરીરને ભગવાનનું મંદિર માન્યું છે. એ મંદિરને કઈ રીતે આપણે સારું રાખી શકીએ, એ આ ચાતુર્માસના નિયમોને જો આપણે બરાબર પાલન કરી લઈએ તો વિશેષ મહિમા છે. પ્રમુખ સ્વામી બાપા એમ કહેતા કે જે તમે કરો છો એ તો બધું કરો જ તે, પણ જે આ ચાતુર્માસ્યમાં વિશેષ નિયમ બાંધો, વિશેષતા ગણાવી છે કે જે માની લો કે 5 માળા કરતા હોય તો ચાતુર્માસ હોય તો 10 કરો, તમે દંડવત પ્રણામ કરતા હો 10 કરતા હોય તો 20 કરો, એમ ડબલ કરી દો. કારણ કે આમાં જે કરશો એ વિશેષતા પ્રાપ્ત થશે. એટલા માટે આ જે 4 મહિના જે છે એ 4 મહિનામાં જેટલા બધા ભાઈ બહેનો બધા બેઠા છો એ જેટલા બધા નિયમોનું પાલન કરશો તો હું એટલું કહી શકું કે તમારા શરીરમાં કોઈ રોગ રહી નહીં શકે. એટલું જ નહીં પણ શરીરને એટલી બધી ઉર્જાથી ભરી દેશો તમે કે તમારે જીવનભર તમારી ઇમ્યુનિટી, તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી પાવરફુલ થઈ જશે કે સામાન્ય વાયરસ તમને અસર નહીં કરી શકે. આપણે બધાને ખબર છે કે કોરોના એક નાનો એવો વાયરસ આવ્યો હતો, આખી દુનિયાને હચમચાવી નાખી હતી કે નહીં? નાનો એવો વાયરસ હતો. તમે જોજો કે 5-10 વર્ષ પછી આવા હજારો વાયરસો આવશે, પણ આ કોરોનાએ કોને અસર નહોતી કરી? કે જેની ઇમ્યુનિટી, જેની રોગ પ્રતિકારક શક્તિ જેની પાવરફુલ હોય એને આ વાયરસે અસર કરી નહોતી. તો આ 4 મહિના જે છે એ 4 મહિના જે પૂર્ણ રીતે નિયમોનું પાલન કરી લેશે એને કોઈ પણ વાયરસ એને શરીરને અસર નહીં કરી શકે. એટલી બધી તાકાત છે આ 4 મહિનાની અંદર. અને જેણે આ નિયમોનો ન પાલન કર્યા એ બધા વ્યક્તિ રોગથી, અસાધ્ય બીમારીથી આજે નહીં તો કાલે પીડાતા હશે, એટલું યાદ રાખવાનું. એટલા માટે તો 4 મહિનાનું એમાં 2 ઋતુ આવે, એક વર્ષા ઋતુ આવે અને એક શરદ ઋતુ આવે. એક સંસ્કૃતનો એક શ્લોક છે કે જીવેમ શરદઃ શતમ, કે 100 વર્ષ સુધી તું શરદ ઋતુને જો. કેમ કે શરદને કાઢવી નહીં અઘરામ અઘરી ઋતુ હોય. શરદ છે રોગોની માતા છે. બધા રોગનું ઘર અત્યારે તમે જોજો કે દવાખાના બધા ભરેલા પીડ્યા છે. અને આવનારા સમયમાં હજી શરદ ઋતુ આવશે ત્યાં સુધી કેટલાયને એટેક આવી જાય, કેટલાયને પેરાલિસિસ થઈ જાય. અને આ ઋતુમાં તો ગોઠણનો દુખાવો, સાંધાનો, કમરનો, એડીનો બધા પ્રકારના દુખાવાનું ઘર બની જાય. એટલા માટે આ 4 મહિનાના જે તપ કરવાનું છે, જે ત્યાગ કરવાનો છે, એ આ વસ્તુનો ત્યાગ કરવાનો છે. એ તપ બરાબર કરી લઈએ, એનો ત્યાગ બરાબર કરી લઈએ તો શરીરને નિરોગી રાખવામાં ખૂબ મદદરૂપ થઈ શકે. તો પ્રતિકાર શક્તિ વધારવા માટે, ઇમ્યુનિટી વધારવા માટે, શરીરને ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ જેવા રોગોથી બચાવવા માટે આજે કાંઈ પણ નથી બીમારી, પણ ભવિષ્યમાં આનાથી બચવા માટેનો આ મહિના છે. એને શરીરનું શુદ્ધિકરણ થઈ જાય અને નથી એને ભવિષ્યમાં આ બીમારીથી પીડાવવું નહીં પડે. એટલા માટે આ જે નિયમો છે એ સનાતન શાસ્ત્રના મહત્વના નિયમો છે. એટલે થોડા નિયમોની આપણે ચર્ચા કરીએ અને જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ. જો નિયમોને બરાબર ઉતારશું તો થોડા સમયમાં શરીર હળવું ફૂલતા લાગવાનો અહેસાસ થવા લાગશે, શરીરમાં સ્ફૂર્તિનો અહેસાસ થવા લાગશે. તો પહેલો નિયમ છે, ભગવાન સ્વામિનારાયણ ભગવાને તે યોગ ગુરુ બનાવ્યા હતા કે નહીં કોઈને? કેટલાને ખબર છે ભગવાનના ગુરુ કોણ હતા? યોગ કોની પાસેથી શીખ્યા હતા ભગવાન? ભગવાન અષ્ટાંગ યોગી હતા. તમે તો જોયું હશે ને, પિક્ચરમાં પણ મેં જોયું. હું જ્યારે અક્ષરધામ ગયો ને ત્યારે મેં પણ જોયું બધું કે ભગવાને યોગની સાધના કરેલી, અષ્ટાંગ યોગી બનેલા. અને જ્યારે એક વખત પ્રગટ અત્યારે મહાન સ્વામી બાપા છે, એના મેં સાક્ષાત રૂબરૂ દર્શન કર્યા છે.
અને એમની સાથે જેટલા બધા સંતો રહે છે એમની સાથે મેં બેસી અને ડિસ્કસ કરી છે, વાર્તાલાપ કર્યો હતો કે યોગના કેટલા આસન દરરોજ માટે કરવા જોઈએ, કેટલા પ્રાણાયામ કરવા જોઈએ. આ બધી મેં ખૂબ જ એમની સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી. એટલા માટે આપ બધા જે BAPS સંસ્થાની સાથે જોડાયેલા, દરેક સંપ્રદાયની સાથે જોડાયેલા, ભગવાન પ્રત્યે અનન્ય શ્રદ્ધા નિષ્ઠા રાખનારા લોકો જે આ નિયમોનું બરાબર પાલન કરશે તો શરીર સુખમય બની જશે એવી મારી માન્યતા છે. તો પહેલો જ નિયમ પાળવાનો છે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. આપ કેટલા લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો? બોલવું જોઈએ. અરે વાહ, સરસ, ઘણા બધા જાગો છો. નથી જાગતા એ ચાતુર્માસ આવે છે એમાં જાગવાનું શરૂ કરી દો. નહીં જાગો તો શું થશે? આવનારા સમયમાં એનું ભવિષ્ય આપણી સામે દેખાવું જોઈએ કે આપણે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં નહીં જાગીએ તો ભવિષ્યમાં ખૂબ તકલીફોથી પીડાશું. આના બધાના સાયન્ટિફિક રીઝનો છે. આ બધી એક એક વસ્તુ પાછળના લોજિક એટલું બધું ગહેરું હોય છે કે એની આપણે વાર્તા કરીએ તો એક એક કલાક સુધી એની જ વાત કરતા રહીએ. એટલા માટે આપણે ટૂંકાણમાં બધા નિયમોને હું કહી દઉં, કારણ કે મારે 30-35 મિનિટ બોલવાનું જે છે એમાં 10 મિનિટ તો મારે ખાલી આ મથાળું બાંધવામાં વહી ગઈ. એટલા માટે જો નિયમો નહીં બતાવું ત્યાં તો મારી સમય પૂર્ણ થઈ જાય. તો પહેલો નિયમ છે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાની તપ કરવાનું છે. તો સવારમાં જાગીને શું કરવાનું? સવારમાં જાગીને પહેલું વહેલું ગરમ પાણી પીવાનું. શું કરવાનું? ગરમ. આ આયુર્વેદના નિયમો છે, સનાતન ધર્મના નિયમો છે, આ ચાતુર્માસના. એક પહેલું વહેલું પાણી તમે જે પી જાવ, જે વાસી થૂક અંદર તૈયાર થયું હોય એને અંદર નાખવાનું છે, એને બહાર કાઢવાનું નથી. બરાબર? આ પહેલો નિયમ છે. કેટલા લોકો સવારમાં પાણી પીવો છો? જેનું મોટું શરીર છે ને એને ગરમ પાણી પીવું જોઈએ. અને અમસ્તી આ ચાતુર્માસમાં તો એવો નિયમ છે કે ચાતુર્માસમાં ગરમ પાણીનું સેવન થવું જોઈએ. ઠંડુ પાણી બિલકુલ પીવાય નહીં, કારણ કે આ ઋતુમાં ઠંડુ પાણી પીવાથી અનેક પ્રકારના બેક્ટેરિયા હોય અંદર, એ બધા શરીરની અંદર જાય એટલે શરીરને જલ્દી ખરાબ કરી નાખે. તો ઉઠીને તરત પાણી પી, પેટ સાફ સફાઈ થઈ જાય એટલે 1 કલાક સવારમાં યોગની સાધના કરવાની, યોગાભ્યાસ કરવાનો. એમાં શું કરવાનું? યોગાભ્યાસમાં કમર સીધી રાખી બેસવાનું. મેં શરૂઆતમાં 3 વખત કરાવ્યું ને ઓમકારનો નાદ, એમ 3 વખત ઓમકારનો નાદ કરવાનો. બરાબર? 3 વખત ઓમકારનો નાદ થઈ જાય એટલે 5 મિનિટ સુધી શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની. 1 કલાકનો સમય મળે કે ન મળે સવારમાં? ચાતુર્માસમાં બધા કામ છોડીને પેલી ભગવાનની સાધના, આરાધના અને એના નિયમોનું જ પાલન કરવું જોઈએ. એ ન થાય આપણથી તો આપણું જીવન, હું તો એમ માનું છું કે આ જીવન આપણે કાગડા કૂતરા ગધેડાની માફક વિતાવીને વ્યા જશું. પણ જો માણસ તરીકે ભગવાને આપણને બનાવ્યા છે તો માણસ જેવું જીવન જીવીને આપણે ચાલીએ. નગર તો બધા જીવે છે પણ આપણામાં ને એનામાં કંઈક ફરક હોવો જોઈએ. તો થોડી ક્રાંતિ કરવી પડશે, થોડુંક શરીરને બરાબર કસવું પડશે. તો 5 થી 10 જ મિનિટ સવારમાં યોગાભ્યાસ અને સવારમાં જપની સાધના, આ ચાતુર્માસના 2 મહત્વના નિયમો છે. પછી તો બીજા ઘણા બધા નિયમોની હું વાત કરીશ, પણ મહત્વપૂર્ણ આ 2 નિયમ. આ તપ કરવાનું છે. પ્રાણાયામ પરમ તપાહ. પ્રાણાયામથી મોટું તપ આપણા સનાતન શાસ્ત્રમાં બીજું માન્યું નથી. તો પહેલું શું કરશો? બંને નાસિકાથી ઊંડો શ્વાસ ભરવાનો છે. ભરો જોઈએ મારી સાથે બધા. ઊંડો શ્વાસ લેવાનો અને બહાર છોડી દેવાનો. આવી રીતે જોવું જોઈએ. કરો છો દરરોજ તમે યોગ પ્રાણાયામ? નથી કરતા. આપણા ભગવાન તો દરરોજ કરતા હતા, તમે જેને માનો છો એ તો. પ્રમુખ સ્વામી બાપાએ યોગના ઘણા બધા પુસ્તકો એને લખ્યા છે. એ તો કરે છે તો આપણે એના રસ્તા ઉપર તો ચાલવું પડશે ને. પણ ચાતુર્માસમાં જો તમે ન કરતા હોય તો ચાતુર્માસમાં એ નિયમોનું પાલન કરવાનું શરૂ કરજો તો તમારી ઇમ્યુનિટી મજબૂત થઈ જાય. આ ફેફસા છે ને, આ ફેફસા મજબૂત બની જાય. તમને જો શરદીની, કફની, એલર્જી રહેતી હોય, એલર્જી માટેની કોઈ દવા આવતી દુનિયામાં કોઈ દવા એલર્જીની નથી બનાવી.
એલર્જી ક્યારે થાય કે જ્યારે શરીરની પ્રતિકાર શક્તિ એનર્જી ખૂટી જાય ત્યારે જ એલર્જી થાય. અમારે અહીંયા બેઠા છે, હું મારી દ્રષ્ટિ જાય છે મનીષભાઈની સામે, એમની દીકરીને એલર્જી હતી. કોઈ દવા નહીં, ઘણી બધી દવા કરી પણ ક્યારે એલર્જી મટી નહીં. પણ જ્યારથી યોગ કરવાના શરૂ કરી દીધા, ખાલી ફક્ત 10 જ મિનિટ, તો 1 જ મહિના દિવસમાં એની એલર્જી વહી ગઈ હતી. નકર વર્ષોથી દવા ખાધા કરે ને શરદીની એલર્જી, ચામડીની એલર્જી ક્યારે મળતી જ નથી. તો કેટલી મિનિટ કરશો? 5 મિનિટ. કેટલી મિનિટ? શું કરવાનું? બંને નાસિકાથી શ્વાસ ઊંડો ભરવાનો અને બહાર છોડી દેવાનો. કરવું જોઈએ 1 મિનિટ માટે કરવું જોઈએ. કેટલી મગજમાં શાંતિ થઈ જાય જુઓ. થાય છે તમારાથી? શ્વાસને ભરવાનો છે અને છોડવાનો છે. આપણે લઈએ ને શું કહેવાય? ઓક્સિજન કહેવાય. શું કહેવાય? ઓક્સિજન. અને છોડીએ ને શું કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ. જે અંદર ગંદકી ભરી પડી છે, જે ટોક્સિન્સ છે, એ બધું શરીરમાંથી બહાર નીકળી જાય છે. અને લઈએ ને ઓક્સિજન કહેવાય. આ ફક્ત 5 મિનિટ કરવાનું છે. બરાબર? એ 5 મિનિટ થઈ જાય પછી 5 મિનિટ કપાલભાતિ પ્રાણાયામ કરવાનું. શું કરવાનું? કપાલભાતિ. આવડે છે તમને કપાલભાતિ? કપાલભાતિમાં શું કરવાનું? જો આ કમસે કમ 30 મિનિટ થી લઈને 1 કલાક બરાબર થઈ જાય એટલે 1 મહિના દિવસમાં બીપી ની ગોળી બંધ. થોડા આહાર વિહારના નિયમોનું પાલન કરવાનું. બરાબર? 1 મહિના દિવસમાં ડાયાબિટીસ ની ગોળી બંધ. હું ખાલી બોલતો જ નથી, મેં આવા હજારો લોકોને ડાયાબિટીસ ની ગોળી લેતા બંધ કરી દીધા. કોલેસ્ટ્રોલ ની ગોળી 7 જ દિવસમાં હું બંધ કરાવી દઉં. કેમ કે શરીર જ્યાં સુધી સારું નહીં હોય, જ્યાં સુધી એટલું બધું કરીએ એ બધાયમાં આનંદ આવતો નથી. તમને સહજ અનુભવ થતો હશે. કેમ કે શરીરમાં જે પણ કાંઈ છે એ બધું મળશે ક્યાંથી? આ શરીરમાંથી. આ શરીર સારું નહીં રાખીએ તો શું થાય? તો કોલેસ્ટ્રોલની ગોળી બંધ થઈ જાય, બીપીની ગોળી બંધ થઈ જાય. એટલા બધો ચાતુર્માસ પાવરફુલ છે એટલું સમજજો. ચાતુર્માસની હું ભક્તિ ભાવની વાત કરું, ભક્તિની વાત કરું તો એકલી કથા જ કરવાની રહેશે. પણ જે એની અંદર કરવાનું છે, જે રિયલમાં કરવાનું છે, આપણે નકર કથા તો સાંભળી લઈએ, પણ કથા સાંભળીને બસ પૂરું. પણ જે રિયલમાં જે કરવાનું છે એ આ કરવાનું છે. સવારમાં 1 કલાક ફરજિયાત આપણે આપણા માટે કાઢવાની છે. તો એમાં પહેલું પ્રાણાયામ કરવાનું છે, ભસ્ત્રિકા. બીજું કપાલભાતિ. કપાલભાતિ કઈ રીતે કરવાનું? આવી રીતે. 5 મિનિટ કરી લો એટલે પેટ એકદમ હળવું ફૂલ. આ 4 મહિનામાં જેવું મોટું શરીર થઈ ગયું છે, જેને પેટમાં આગળથી 10-20 કિલો નીકળી ગયું છે, કમરની સાઈડો ભરાઈ પડી છે, એ આ 4 મહિનાના તપમાં તમે 10 થી લઈને 25 કિલો વજન ઓછું કરી શકશો. એટલું બધું તપ છે આ મહિનામાં. આ સામાન્ય નથી ચાતુર્માસ. ચાતુર્માસમાં આ ભક્તિ પ્રાપ્ત થાય ને આરોગ્ય પ્રાપ્ત થાય. આ અધ્યાત્મની દ્રષ્ટિએ તો ખૂબ ઊંચું છે, પણ આરોગ્ય ને અધ્યાત્મ જુદું નથી, એક જ છે. એટલા માટે અધ્યાત્મના રસ્તા પર તો ચાલતા થઈ જ જાવું. 4 મહિનાનું પાલન કરશું એટલે પણ આરોગ્ય પણ આપણું સુધરી જશે. તો કપાલભાતિ 5 મિનિટ અને 5 મિનિટ ભસ્ત્રિકા પ્રાણાયામ. એટલું બધું કરવા મળશો ને એટલે પેટ એકદમ હળવું ફૂલ થઈ જાય. એકદમ હળવું. આપણું પેટ કઈડું હોવું જોઈએ. જો એટલામાં એટલું પકડાઈ જવું જોઈએ, એટલું પેટ રહેવું જોઈએ. કેટલું રહેવું જોઈએ? અહીંથી પકડીએ ને ત્યાં પકડાઈ જવું. પકડાઈ જાય તમારું પેટ. 2 હાથથી ને મદદ પકડાતું બાપુ એમ કહો તો. એટલી બધી વધારાની ચરબી. વિનમ્ર મુનિનું સ્વામીનું કેવું આમ શરીર છે, એકદમ ફિટ છે ને. એવું ફિટ ગમે કે આપણને આમ જાડા થઈ જાય એવું ગમે? એકદમ ફિટનેસ ગમે ને. શરીર તો એકદમ પતલું હોવું જોઈએ, કમર પતલી હોવી જોઈએ, પેટ એકદમ છાતીની અંદર હોવું જોઈએ, એવું ગમે ને આપણને. આપણે બધું શું કરવા કરીએ એ મને કહો છે. આપણે માળા કરીએ, જપ કરીએ, મંદિરે જઈએ, આ બધું શું કામ કરીએ? મનની શાંતિ માટે. શું કામ કરીએ? શરીરનું સુખ મળે અને મનનું સુખ મળે. એનાથી મોટું કઈ છે વિચાર બીજો?
કે ભગવાન જલ્દી મળી જાય, આવું બહુ ઓછા વ્યક્તિને હોય. પણ પહેલું વહેલું શું જરૂર છે? શરીરની. બીજી શું જરૂર છે? મનની શાંતિ. તો તમે આ કરી લેશો ને એટલે શરીરનું સુખ મળશે. અને સાથે સાથે પ્રાણાયામ કરતા કરતા જપ કરવાનો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કપાલભાતિ કરતા કરતા કરો જોઈએ. કપાલભાતિ કરતા અંદર જપ આવવો જોઈએ અને બહાર તપ થવું જોઈએ. જપ ને તપ આમ. જપ થાય છે અંદરથી. આ બે કામ થાય, જપ અને તપ. આ બે મહત્વની વસ્તુ છે આ ચતુર્માસમાં. તો પેટ એકદમ સાફ સફાઈ થઈ જાય. આમાં ગેસ નહીં રહે, કબજિયાત નહીં રહે, એસિડિટી નહીં રહે, કાંઈ આની અંદર રહેશે નહીં. ચહેરા ઉપર એક ઓજ તેજ આવી જાય કપાલભાતિ કરવાથી. આ બધી લગાડવી પડે ને, ફેર એન્ડ લવલી, આ તે જે બધી ક્રીમો ફોમો લગાડે ને, લીપાપોથી કરીએ ને બહેનો, એ બધી લીપાપોથી બહારની સુંદરતા છે કપાલભાતિથી અંદરની સુંદરતા આવવા લાગે. આ મોટામાં મોટું તપ છે. પ્રાણાયામથી મોટું તપ બીજું કોઈ માન્યું નથી આપણા સનાતન શાસ્ત્રની અંદર. પ્રાણાયામ પરમ તપાહા. પ્રાણાયામથી એ તપ તો છે સંચિત કર્મ. આપણા ઋષિઓ એમ કહે છે કે આપણા જન્મ જન્માંતરના જે સંચિત કર્મો છે, પાપ કર્મો છે, બધા બળીને ભસ્મ થઈ જાય. એટલી બધી પ્રાણાયામની આવી સાધના છે. એટલા માટે તો ભગવાને, એટલા માટે તો એને અષ્ટાંગ યોગી કીધા. તો આ કપાલભાતિ કરવાનું, અને કપાલભાતિ પછી જો થઈ શકે ને તો આવી રીતે બાહ્ય પ્રાણાયામ કરવાનો હોય. ઊંડું શ્વાસ ભરવાનો, પછી શ્વાસને બહાર છોડીને પેટને અંદર ખેંચવાનું. આવી રીતે આમ. થાય તમારાથી? કોશિશ કરશું તો આ જન્મમાં નહીં પણ આવતા જન્મે તો થવા લાગશે. પણ અભ્યાસ કરશું તો, મહેનત કરવી પડશે. બેઠા બેઠા સારા દિવસો આવતા નથી. એના માટે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે. પ્રમુખ સ્વામી બાપાએ કેટલો પુરુષાર્થ કર્યો હશે, એટલે 1300 આવા અક્ષર મંદિરો બનાવી દીધા. 1300 મંદિરો બનાવ્યા. એટલું જ નહીં, દેશની ધરતી ઉપર જ નાદ નથી ફેરાયો, વિદેશની ધરતી ઉપર પણ સનાતન ધર્મનો ડંકો વગાડી દીધો. મહાન સ્વામી બાપાએ અબુધાબીમાં પણ મંદિર બનાવી દીધું. આ નાની વાત નથી. આના તપ છે, એનો પુરુષાર્થ છે, એનો સંઘર્ષ એટલો બધો છે. તો આપણે તો થોડું તપશ્ચર્યા તો કરવી પડશે ને. તપાત સિદ્ધિ, તપ વગર સિદ્ધિ મળતી નથી. એટલે થોડો પસીનો પાડવો પડશે. સિદ્ધિ તેને જય વરે જે પસીને નાય. તો થોડી તપશ્ચર્યા કરવી પડશે. તો શરીરનું શુદ્ધિકરણ થાય, તો મનનું શુદ્ધિકરણ થાય, તો મનની શાંતિ મળશે. નકર મનની શાંતિ માટે સ્વામીજી આવનારા સમયમાં શું કરવું પડશે? મનની શાંતિ બધાને જોતી ને, એટલે મનની શાંતિ માટે શું? વ્યસન કરવું પડશે. શું કરવું પડશે? પાન ખાય, માવો ખાય. બાપાનું એક મેં પુસ્તક વાંચ્યું ને, એમાં લખ્યું છે કે જેટલા બધા વ્યસન કરે છે એ બધા મનથી અશાંત છે. અશાંતિ જ વ્યસનનું પ્રતીક છે. તો અશાંત વ્યક્તિને જ વ્યસન કરવાની જરૂર પડે. તમે પાન ખાઓ, માવો ખાઓ, બીડી પીવો એટલે સમજવાનું કે મારું મન અશાંત છે, એટલા માટે મારે બીજી વસ્તુની જરૂર પડે છે. આજે ગુજરાતની અંદર વધારેમાં